હા કાળુબા કેમ છો? મજામાં ને? બાજરી કેવી થઈ છે? હા તો બાજરી સારી થઈ. એવું ને? બરાબર છે. આ લોકો કોણ છે? સારું મને નહીં ખબર. હે નવા માણસો બંદા બંદા બધું લઈને આયા છો જોઈ. એટલે આ તો હાડું ભાઈ કોને? પોતાજીના પોતાજી કામ કરવા નહીં આયા. હા અમે એક મેટર માં આયા છે. કોની બેટર? ભણા એ ભાઈનું નામ ડાબરી, એ ડાબરીનું ઘર કે પાયું હતું તમે મને. દાબડીનું ઘર. હા તેર હોમમાં જ આવ્યું, તેર હોમનું જ ઘર છે. આજે એના ટોટિયા બટિયા હાજર નહીં રે. એવું આ એમ? શું મેટર શું થયું? હમણાં હારું ના મારી નહીં તો શું મારી નાખ્યું? ધંધો બંધો માર્યો તો? હવે માહા આપણે વાતો કરવા નહીં, આપણે બદલો લેવા આયા. તો ચાલો નીકળ. બરાબર છે, આપણે આજે દાબડી એટલે જ બેહવાની આયા લાગે હે ને? આ તારું ધોરું કહીને જ આવીએ ડાબરી. હા, એટલે જ હારું બેહવાની આયા છે ને? તો આલા જ આલવા જ દે. આજે આલો જ જો હે? કચર ફરશો કઈ ગયા? રબર જો શું બનાય આપણે જવું નહીં. નહીં જવું તો અમે બહુ ક્યાં ફર. કે આપણે બહુ હે? હા ઊંચી ફરે હે ને હા, કેવું ફરે? ઊંચી થઈને ફરા તો એનો મારો બદલો લેવો જ પડશે મારા કાકાનો. ભણા આ તો હા 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 જાજ, હા આ તો હા હા જાજ. માણસ તો એક જ થાક દેવું ને તો બધા માણસ બી વાત પાઈ જવાનું. આ નવીની રિક્ષા લાવી દીધો. અહીંયા લાગે એટલે જ આલો અમે હાલવા જેવો હવે. કોઈ પાસે જવું જ નહીં હવે. તો હાલ, હાલવા જેવું. મગજજી! યાર, લાગો છો. ઓ નારાયણભાઈ, આપણે દંડા કાઢો. તું સાઈડમાં ઉપડતા હે, પછી ના કંદો હાથ પકડો. તારા નારાયણભાઈ! નારાયણભાઈ, પછી દંડો લાવો. લાવો દંડો, જલ્દી કિલો બે સત્તર. હા રામડી, આ તારા લીધે પ્લાન કકડાટ થયો. તું શું કરીને આવ્યો? મને ખબર સાચું બોલ. સાચું બોલ. કહું બોલ. હું નવી રિક્ષા લાવ ને હા નવી રિક્ષા લાવ ને હા એ શીખવા જતો હતો ને હા. એ અડી ગયું થોડું. એવી રિક્ષા ચલો. એવી રિક્ષા ચલો. તાર લીધે ચલો કકડાટ થયો. હું શીખતો તો રિક્ષા. હવે શું કરવાનું? શું કરવાનું બોલ? મને ખબર. હે બોલ લે દાવડી, એ શું કરતો? ડાબરી તારા લીધે અમને કેટલો માર પડ્યો. હાલ હાલ કેમ માર પડી? હમ? તારા લીધે કેટલો માર પડ્યો મને. ઉભા રહો, પૂછી લઉં. એને શું કર્યું? શું કર્યું? મને ખબર. એ શું કર્યું? મને કહું ચાલો બોલ જા. હું નવી રિક્ષા લાવ ને હા નવી હા. એ પેલા રોડે શીખવા જતો તો રમ તે એટલે ઠોકી ના આવ્યો ઠોકે નહીં તા તો ખાલી કટત મારી હે. અહીંયા શું કહેતા હતા? શું કહેતા હતા? તે મગનજી શું કહેતા હતા? શું કરવાનું બોલ? સમાધાન કરે જ ને તમે. સમાધાન કરે તું? મોટા ભાઈ બોલાવા હે? તમે બોલો. બોલાવા હે? હોવે. ખર્ચો આલવો પડશે. આલી કે નહીં આલ?
માગે આલવું પડશે ખર્ચો માથે આલવો પડશે હા હા હાલી કે નહીં આલવું આલી આલી કઈ એમ બોલ આલી હે હાલી ને હવે જો ફોન કરું હા બોલ બરાબર આવ શું કરવું બોલ હા શું કરવું સમાધાન કરી દઈએ હે આગેવાનનો ફોન કરું કરો ને હે ઓવા પૈસા તાળવાના થાય ને તો પૈસા તાળવાના નતન ડાબલી અત્યારે મોડું હું પાછી તાળી બસ લાય ભાઈ ફોન મારો આગેવાનને હા તમે તો તારો વાણો આપી દો અમને અમારે પેલા હાડું પર મારે તો વાણો પતાવવાનો જ છે બસ. હલો સમાધાન નહીં કરવું અમારે આગેવાન કર લે અરે ઘેર શું યાર આજે ના ડાબડીએ છે મોબાઈલ કરી હે શું મેટર બલ કરી છે અને કોકને રિક્ષા ઠોકીને આવે પેલા મગનજીને હાથું પગાર કઈ આગળ છે આપણી ભાગો રે હાર આવ્યો પહેલા હેરજો હા લો નારાયણભાઈ તમારો ફોન જુઓ પેલા આવે હે ઓલું બોલીએ ને તો તારા ફોન પર નાખી દે શું કહ્યું ફરી રિક્ષા લઈને જઈ છે બાજુ હે ના 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 નહીં જો ડાબલીને અમને હોપી દો ખાલી બધું શું મોડી છે લેવું ભાઈ ઓય ઓય ભાઈ એ તો અમારા આગેવાન આવ્યા. શું બોલ મોડી છે નાઈટ ભાઈ તમે આ બધું હા ડાબલી મારા પાસે શું થયું છે આ ડાબડીએ આવો હગા અરે ડેરુબા ઓહો, આગળ આવો, આ તો આવો. મગનજી છે આહા આ મગનજી ખરા ને હા એમના હાથું રિક્ષા ઠોકીને કર્યા આ ડાબડી પેલા ત્યારે કીધું તું ને કે રિક્ષા લાવીશ નહીં મને નથી ખબર ઓ થઈ છે શોખ પૂરો થઈ ગયો ને ઓ વેચી ખાઈશું હે ઓ આગેવાન બોલો. ડેરુબા શું થયું છે એટલું મને કયો જો હા અમારા મગનભાઈ ખરા ને હા. એમના ભોણિયાનો ફોન આવ્યો હા કે તમારા હાડું ને તમારા માહન માર્યા હતા હા એટલે કે તમે તાત્કાલિક 3-4 જણને લઈને આવો એટલે આ મગનભાઈ અમને લઈને અહીંયા આવ્યા. મગનભાઈ વાત તો પૂરી છે વિષય એ તો જાણો ભાઈ જો હું ગયો તો રાજકોટ હા પછી એ દિવસે મારો ભણિયાનો ફોન આવ્યો બરાબર પછી હું તો હતો એટલે પછી રાતે તમે આવી જ જજો કે મારા ત્યાં. હા અને કેટલું વાગ્યું હે? એ ભોણા ખબર ભોણા કહીજો બસ જોયા દાસ્યા વણા તો આઈ પોકે તમે ભોણા સાહેબ માહન કેટલું વાગ્યું તાર આખી મેટર કે શું થયું તું ડાબડીએ માર્યા હતા એ શું થયું તું આખી મેટર કેમ નથી તો મહા સાચું સાચું કહું તો અમે બાઇક શીખતેલા હા હા બાઇક લઈને જતા રહ્યા ને હમણાં ડાબરી હે ને હા એ રિસ્કા લઈને આવતેલો હા તે એ ભાઈને નથી ફાવતી કે મને નથી ફાવતી હા તે તો અમે જતેલા રસ્તા પણ ડાબરી રિસ્કા ઓમ 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 ચલાવતેલો જો તો અમે જો ઓમ આગળ હે ને તેની ટક્કર વાગવા આવીને અમે પડી ગયા. હા સાચું છે પગ ભાઈ પછી જઈ રિક્ષા લઈને? ના નહીં જાઉં અને હજુ તો રહો હબરો તો ખરા હા મારા કાકાનો આખો પગ કપાઈ ગયો કાપવાનો થઈ ગયો હતો. જો ખબરો તમે આખી જિંદગી એવા ને એવા રહેવાના પગ વગર આગેવાન હા આપણે તમારા નગા બધા હે? આ બધા ઓળખીતા અરે યાર આ મગનભાઈ આ બધા મને કહું છું ઓળખીતા કા? સમાધાન થાય એવું કહી દો દેવળ દેવળ બતાવી હાલવા દેવળ દેવળ બતાવી હું કહી દી આ ડાબડી આલી છે ઘણો પૈસા એને પહેલા દાર કીધું તું હાલી રે. બા. બસ મારો ભાઈ એવું ના થાય ભયા જ કે ભાઈ કેવાય યાર નોનો કેવાય આવો ભાઈ, ભાઈ, આવો. આ નોનો આ તમારી હવે આબરૂ કાઢી આવો. અમારે આ નોમ પર તમે હમણાં દાંત પાડ્યો શું કરવાનું? મોટા થઈને આના નાના થોડુંક તો સમજાવો યાર એ ભાઈને હા હા જમીન વેચી ને હા. એમના અભિમાન આવી ગયું છે હા ના કેતા પેલા દાર શીખલ્યા જમીન બમીન કે રિક્ષા બિક્ષા ના લાવશો ના મોણ્યું 25 લાખ નું મકાન બનાવ્યું સારું સારું આ સમાધાન કરી દઈએ બોલો તમારે જેટલો ખર્ચો કર્યો મારા કાકાનો ખર્ચો જોતો નહીં હા મારા પગના બદલે પગ જોઈએ મગનભાઈ આ ચકરી સમજાવો ચકરી, ભોળા, તું સમજ વાત ના અત્યારે આપણે આ બધું લાગુ કરવું નહીં આપણે જે ખર્ચો થયો હોય એ બધો તે ડાબડી કરે મહા એમ પગનું મોની લેવાય ના ના એ બધું બાદ 30-20 આપણા કાકાનો પગ ગયો બોલ કા સમજાવ ને યાર. એવું નહીં, આ તમારો ફોન 1 નંબરનો ચકરી છે
આ એક ભાઈ આપણે પગ લેવાતો હોય ના હવે આ આપણા હગા જેવા જ છે હું એમ કહું આપણે હગા અને જ છે. તમને પહેલું એવું કીધું ને કે આ ચકરીનો ફોન આવ્યો તો હું આવત જ નહીં હા. આ યાર અમારી આબરૂ કાઢી તમે છે એટલે આપણે સમાધાન જેવી રીતે વાતો કરી લઈએ હા. એટલે મોડી જાત જે ખર્ચો થાય આપણે લઈ લઈએ. મગનભાઈ આ ચકરી બેહાડો સાઈડમાં અને તમારે અને આગેવાન જોડે વાત કરીને સમાધાનની વાત કરો કારણ આ તો આબરૂ આપણી કાઢશે આ ચકરીનો વાયદો ના વળા, કરશો તું તમે. સાઈડમાં બેસ, ચાલ. અમે આવી જઈએ હા બરાબર કરજો. હા જે કર્યું એ ફાયદો તો માહા પર વિશ્વાસ નહીં યાર. બોલો બહાડો આપણે આ આગેવાન તો વાત બોલો કરતો આગેવાન. હતો નહીં. બોલો કેટલો ખર્ચો થયો? ખર્ચો જો ડોલુભા આપણે શું લેવું હો કહી દો હળવા. આપણે તો એમને જો જે દવાખાનાનો જે દવાખાનાનો ખર્ચો ખર્ચો થાય થયો હોય એ મને કહો. બરાબર જે આ દવાખાનાનો જો સુધી મટન લઈ અને જો અહીં દવાખાનામાં લઈ જઈએ અને જે ખર્ચો થાય હા તો એ તમારે ભાઈને આવવો પડશે નક્કી. બોલો હવે આપણે. નાનભાઈ આવો. ઓ પગ એમનો હાથો ના થાય તો લગી દવા કરાવી પડશે આપણે. શું કરવાનું ભાઈ? અત્યારે તો મારા કમ પૈસા નહીં. ચમ નહીં તો કાકા બધા આયા કઈ ગયા? જમીન વેચી એ પૈસા કઈ ગયા? રોકડે થી રિક્ષા લાવ્યો. પકડે. રોકડે થી. પહેલેદાર કીધું તું ને? હા? પહેલેદાર કીધું તું ને? એ બસ બસ કાળો ભાવ નાનો અને સમજાઈને થાક્યા હોવા. આ લાડ ગેલ મોટા કર્યા ને બાપે એટલે. 5 લાખની જમીન વેચી, હા 3 લાખની રિક્ષા રોકડી લાવ્યો. હા બીજા બધા બેંકમાં પડી ગયા. તારે પૈસા હાલવાના કે નહીં હાલવાના? પૈસા કાલ હોરમ મળશે. હે કાલ હોરમ મળશે. રિક્ષા વેચી મળશે. રિક્ષા વેચી અને અત્યારે શું કરી? અત્યારે એમને અત્યારે નહીં મારા કમ પૈસા. 1 રૂપિયો. 1 રૂપિયો નહીં એમ 1 રૂપિયો થી જ આમ નહીં. કરીએ તારું બોલ કરો તમે. હા તારું કાઢીએ આમ પેલા વ્યવહાર પતાવા દે ફરી તારું કરી આગળ આપણે કંઈક કરો. આ બધું તો આપણે હવા આપણે બે પતાવી દો આગળ જે લેવા જવાનું હોય. નાઈનભાઈ આ બાજુ આવો. પણ કેટલા લેવાના કરું ખર્ચો અત્યારે તો કે દવાખાના પગ હાથો થાય તો લગી દવા કરાવવાની. તો કેટલો ક્યાં હું ટોટલ કહી દઈએ હમણે હરખું કહી દો એટલે અમે અહીં તોડફોડ કરી નાખીએ. મગનભાઈ પેલા તો 3 લાખ લઈ લો બરોબર એટલે જો આ તમારે ભોળે ચકરી છે હવે તમારે સારું કઈ કામ કરવાનો નહીં કરશું બરાબર તો 3 લાખ લઈ લો એટલે તમારે તો ઘર ખર્ચે હેડે બરાબર લેવાનું છે એ હેડે પછી જેમ ખૂટે એમ આપણે કઈ જાણું કોઈ આટલા પૈસા મોકલાવો બરાબર આગળ વાત કરી કરી લો બરોબર અત્યારે તો અમે જે કહીએ 3 લાખ રૂપિયા હાલ દો કે દાબડી બરોબર એવું કહી દેજો જાઓ. 3 લાખ નહીં ડોલું પા મારું મન રાખો તો બહુ સારી વાત છે. તોડફોડ કરી નાખો જે કઈ આલવાનું હોય હાલો તમારું નહીં પછી પાછળની જફા ના રે. તમારું નહીં અને મગનભાઈ નું નહીં બરોબર બરાબર અત્યારે તમે લાખ રૂપિયા આલો બરોબર કે તારે ઓમલો ભોળી એક ચકરી એ બરોબર કશું કોમ ધંધો આવડતો નહીં નથી. અને જે હમણાં હાટું કોમ કરતા હતા ટોટી ભાજી કરું હાચું. એટલે અત્યારે એમને બેઠું તો ખાવાનું એટલે લાખ રૂપિયા તમે અત્યારે રોકડા હમણાં લાખમાં પતી જશે હા પતી જશે એ તો પછી કાલ મેટર નહીં બને. નહીં બને, નહીં બને. બરોબર અત્યારે તો એ ભાઈ જોડે તો નહીં. અત્યારે તો મારા મગનભાઈ અને નાઈનભાઈ થઈને અમે આપી દઈએ બરાબર પણ આટલા પૂરું કરી દેવું પડે. 17 લાખ રૂપિયા લઈ જાઓ આનંદ કરો થોડું ઘણું લઈ લેવા ને 9 લાખ લઈ લો લઈ લો. બરોબર 17 લાખ રૂપિયા આલજો એટલે આ હું તમને 10 મિનિટ આ બાજુ બેહો હું તમારું તું લઈને આવું પૈસા બરાબર તમે બેહો તો મોકલાઈ દો ઘેર આ ઢોલુબા અંગાજ ઘેર એવું કરજો ઘેર જ મોકલાઈ દેજો બરાબર અને એવું ઘેર ને પતાઈ દેવાનું કાળુબા. આપણે ઢોલુબા આ ઢોલુબા આપણે ઓળખત છે ને તમને ના ના એ પૂરું જ પાડી દેવાનું. હા, ભાઈ, એ પૂરું પાડી દેવાનું. અત્યારે 5 મિનિટ ઉભા રહો હું લઈને આવું પૈસા બરાબર એવું કરો નાઈનભાઈ નાઈનભાઈ પચાસ તમારે જો પડ્યા ને? બસ ચલાવો હાલો પૈસા લાવો આ ભાઈ જાય જ જો. લો, મારી જોડે પડ્યા છે ભાઈ તું જાજે લાખ રૂપિયાનું બેટ કરી હે ભાઈ વડા તો લાખ જેવું બેટ કરી હે લાખ બસ 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 સારું માં તો આપણે પૈસા આપી કાઢ્યા હું અત્યારે તો જો પૈસા અત્યારે તો આપણી જોડે આયા છે બરાબર રિક્ષા વેચી થઈ અત્યારે આપણી જોડે આયા છે. રિક્ષા વેચી ખાઈ ગઈ હા ભલે ભલે જો આ ગણી લેજો એ લાખ લાવો. લાખ રૂપિયા આલા જો લ્યો તો નહીં. લો મગન છે લાખ રૂપિયા હો. આપણે જો પૈસા મૂડી ગણ લો બરોબર લાખ રૂપિયા છે કે નહીં મગનભાઈ લાખ રૂપિયા થઈ ગયા પણ આ ચકરી ના છો તો તમારે સીધા હાટું ના તાલ દીધો બરોબર હા ભાઈ આ જો લાખ રૂપિયા આપી દીધા ડોલુભા બરાબર
ઓ આટલે સમાધાન. સમાધાન. બરોબર કાલે માર ભાઈ એ બાજુ આવે, તમાર ભાઈ અમાર બાજુ આવે, બરોબર તમારા ગામમાં આવે, પછી તમારા શેમાડામાં આવે, પણ હવે પછી કોઈ મેટર થવી જોઈએ ના ના નહીં થાય. અમારું મોન રાખજો ઢોલુકા. બરોબર મને તો બધે ઓળખતા બરોબર, એને તો મારા નોમ ઉપર ડાક પાડ્યો, પણ કાળુબા હા સમજાઈ દેજો હવે. સમજાવવાનો જ છે એમ. બરોબર અને આટલે સમાધાન કરી દેજો, તોથી ખબર મજા બની જાય. બરોબર રામ રામ. આવજો હો. રામ રામ. રામ રામ.